नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો ઉપરાંતમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકા, રાજમલજીની ટીકા, આ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ઘણો ગહન સ્વાધ્યાય છે અને એમાં આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 203 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે જે ગાથા આવવાની છે એમાં જે વાત આવવાની છે એ માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 204 કહે છે. 203 ગાથામાં એમ કહ્યું કે ચેતન કર્મ ચેતનને જ હોય, એ પૂતગળને જળને ન હોય. એટલે આ વિભાવાદી ભાવ, મોહાદી ભાવ, અજ્ઞાન ભાવ, આ બધું જીવને હોય, એ જળને ન હોય. જીવ એનો કરતા છે, ભાવ કર્મનો કરતા જીવ છે, પણ જળ હોય નહીં. જે જળ છે એવું આ દ્રવ્ય કર્મ, એને એવા ચેતનના પરિણામ હોય નહીં. હવેની ગાથાઓમાં જેઓ ભાવ કર્મનો કરતા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને ત્યાદવાદ અનુસાર વસ્તુ સ્થિતિ કહેશે અને તેની સૂચના રૂપે આ કળશ 204 અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. હજી કેટલાકને એમ છે કે આ ભાવ કર્મનો કરતા કર્મ છે, એટલે કે કર્મને કારણે જ બધું થાય છે, જીવને વિભાવ ભાવ થાય છે, એવા પરિણામ થાય છે અને એ એમ પરિણમે છે તો એનું કારણ કર્મના ઉદય છે. એવી જેની માન્યતા છે એવી બધાની માન્યતા છે, મોટાભાગના જીવોની એવી જ માન્યતા છે. એટલે એમને સમજાવવા માટે સ્યાદવાદ અનુસાર, એટલે કે અપેક્ષાને ખ્યાલમાં રાખીને, કોઈ અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ આમ પણ છે અને કોઈ અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ આમ પણ છે, એવા સ્યાદવાદ અનુસાર જેમ વસ્તુ સ્થિતિ છે એ કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં હવે પછી આવશે. અને એ પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશ કહે છે. તો કળશ 204 કર્મૈવ પ્રવિતર્ક્ય પ્રકર્તુ હતકૈઃ ક્ષિપ્તવાત્મનઃ કર્તૃતા કર્તાત્મૈષ કથંચિત અચલિતા કૈશ્ચિત શ્રુતિઃ કોપિતા તેષામ ઉદ્દત મોહમ મુદ્રિત ગયા બોધસ્ય સંશુદ્ધયે સ્યાદવાદ પ્રતિબંધ લબ્ધ વિજયા વસ્તુ સ્થિતિ સ્તુયતે. કળશ 204 ના અર્થમાં કહે છે કે કૈશ્ચિત હતકૈઃ, કોઈ આત્માના ઘાતક સર્વથા એકાંતવાદીઓ. કૈશ્ચિત હતકૈઃ એટલે કે કોઈ આત્માના ઘાતક,
આત્માના ઘાતક એટલે પોતાના આત્મ સ્વભાવનો પોતે ઘાત કરનારા એવા સર્વથા એકાંતવાદીઓ. જો આટલી વાતમાં જ સમજવાનું છે. શબ્દ તો બે જ મૂક્યા, કૈશ્ચિત હતતહી, એટલે કોઈ આત્માના ઘાતક. કયા આત્માના? પોતાના આત્માના. પોતાના આત્માનો ઘાત કઈ રીતે કરે? તો કે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને ન માને, એટલે એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત પોતે જાતે કરવા વાળા છે એવા કોઈ આત્માના ઘાતક. અને એમ કઈ રીતે થાય? તો કે સર્વથા એકાંતવાદને સ્વીકારે છે. તો એટલે જેઓ વસ્તુના સ્વરૂપને એકાંતે સ્વીકારે છે, જેમને વસ્તુનું સ્વરૂપ અનેકાંતે ખ્યાલમાં આવ્યું નથી. એક અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ આમ છે અને બીજી અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ બીજી રીતે પણ છે, એવી અપેક્ષા સહિત જે સમજ્યા નથી, એટલે કે સ્યાત વસ્તુનું સ્વરૂપ આમ છે, સ્યાત એટલે કોઈ અપેક્ષાથી, અને સ્યાત વસ્તુનું સ્વરૂપ બીજી રીતે પણ છે, એમ સ્યાતવાદ. એવા સ્યાતવાદ વિના જે વસ્તુના સ્વરૂપને એકાંતે જ સ્વીકારે છે, એક જ નયને ગ્રહે છે, એક જ દ્રષ્ટિકોણથી વસ્તુના સ્વરૂપને માને છે, બીજી વાતને સ્વીકારતા નથી, બીજી વાતનો ખ્યાલ નથી, એટલે એવા સર્વથા એકાંતવાદીઓ. બીજી રીતે વિચારી જ શકતા નથી, બીજી રીતે માનવા તૈયાર જ નથી, એવા કોઈ આત્માના ઘાતક સર્વથા એકાંતવાદીઓ. આપણને થાય કે આવા લોકો હશે? અરે આવા જ લોકો છે ભાઈ, બધા લોકો આવા જ છે. વસ્તુના સ્વરૂપને એકાંતે જ સ્વીકારે છે. જૈન દર્શન સિવાય અનેકાંત ક્યાંય છે જ નહીં. જૈનો કેટલા? જગતમાં ખરેખર સાચા અર્થમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી અને જૈનના સિદ્ધાંતનો જેમને સ્વીકાર થયો છે એવા સાચા જૈન કેટલા? અને એકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવાવાળા કેટલા? બહુ ઓછા, બહુ જ ઓછા. એટલે બાકી બધા પોતાની જાતને ધર્મિષ્ઠ કહેવડાવનારા, કોઈક ધર્મની માન્યતામાં રહેલા બધા એ એકાંતે જ જગતના સ્વરૂપને માને છે, વસ્તુના સ્વરૂપને માને છે. એટલે એ બધા સર્વથા એકાંતવાદીઓ. શું કહે છે કે કોઈ આત્માના ઘાતક, એને આત્માના ઘાતક કયા? પોતાનું સ્વરૂપ જુદા જુદા નય દ્વારા જે સમજ્યા છે એની વાત નથી લીધી, અને પછી દ્રષ્ટિનો વિષય એમાંથી શું છે એને પણ બરાબર જે સમજ્યા છે, જેમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એને અહીંયા લીધા નથી. એટલે એ બધાની તો વાત નથી. પણ એવા લોકો જે સર્વથા એકાંતે વસ્તુના સ્વરૂપને માને છે એવા, એટલે એ પોતે જ જાતે પોતાના આત્મભાવનો ઘાત કરનારા છે, એટલે એમને આત્માના ઘાતકો એમ કયા. કોઈ આત્માના ઘાતક સર્વથા એકાંતવાદીઓ શું માને છે? તો કહે છે કે કર્મને જ કરતા વિચારીને, કર્મ એવ કર્તૃ પ્રવિતર્ક્ય, કર્મને જ કરતા વિચારીને, કર્મને જ કરતા માનીને, આત્માના કર્તાપણાને ઉડાડીને, એટલે કે આત્માને કર્તાપણું છે જ નહીં, આત્મન કર્તુતા ક્ષિપવા, એટલે આત્માના કર્તાપણાને ઉડાડીને એનો ક્ષય કરી દીધો. એ વાતને કાઢી નાખી, મૂળમાંથી જ કાઢી નાખી કે આત્માને કર્તાપણું હોય. આત્માને કોઈ અપેક્ષાએ કર્તાપણું છે, આત્માને કોઈ અપેક્ષાએ કર્તાપણું નથી. એટલે આત્માને જે અપેક્ષાએ કર્તાપણું છે એનો સ્વીકાર આ કરતા જ નથી. કોણ? આ આત્માના ઘાતક સર્વથા એકાંતવાદીઓ માત્ર કર્મને જ કરતા માને છે, કર્મને જ કરતા તરીકે વિચારીને એમ માનીને આત્માના કર્તાપણાને ઉડાડી દીધા છે. એવા
એષ આત્મા કથંચિત કરતા, આ આત્મા કથંચિત કરતા છે એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે. ઇતિ અચલિતા શ્રુતિ કોપિતા. આત્મા કથંચિત કરતા છે એમ કહેનારી અચલિત શ્રુતિ ને કોપિત કરે છે. અચલિત શ્રુતિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે, ક્યાંથી આવી છે? એ તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે. એવી શ્રુતિ, એવું શ્રુતિ જ્ઞાન ક્યાંથી આવ્યું છે કે આત્મા કથંચિત કરતા છે? એ વાત ક્યાંથી આવી છે? એ શ્રુત ક્યાંથી આવ્યું છે? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે. એટલે એવી અચલિત શ્રુતિને આ સર્વથા એકાંતવાદીઓ કોપિત કરે છે. કઈ રીતે કોપિત કરે છે? તો કે આ આત્મા કથંચિત કરતા છે એ વાતનો બિલકુલ સ્વીકાર નથી કરતા. એને કાઢી નાખ્યું છે. આત્માના કર્તાપણાને ઉડાડી દીધું છે અને માત્ર કર્મને જ કરતા વિચારીને એ આવી અચલિત શ્રુતિને કોપિત કરે છે. એટલે કે નિર્બાધ જીનવાણીની વિરાધના કરે છે. જીનવાણીની વિરાધના કરે છે. કોણ વિરાધના કરે છે? આ એકાંતવાદીઓ. શું માને છે? કર્મને જ કરતા માને છે. આત્માને કરતાપણે બિલકુલ માનતા નથી. એટલે આ આત્મા કોઈ અપેક્ષાએ કથંચિત કરતા છે એમ કહેનારી અચલિત, જે ચલિત નથી થતી એવી શ્રુતિને કોપિત કરે છે. કોઈ અપેક્ષાએ આત્મા કરતા છે એ વાત કઈ જતી રહેતી નથી. એ વાત તો રહે જ છે. કેમ કે ત્યાં મૂકી દીધું કે કોઈ અપેક્ષાએ, સર્વથા આત્મા કરતા છે એમ નહીં, પણ કોઈ અપેક્ષાએ આત્મા કરતા પણ છે. આત્મા અકર્તા છે એ વાત ખૂબ સમજાવી, પણ સાથે એ વાત પણ છે કે આત્મા કોઈ અપેક્ષાએ કરતા પણ છે. એટલે એ વાત પણ છે. એટલા માટે એને એમ કહ્યું કે એ અચલિત શ્રુતિ, અને એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. એને તમે ઉડાડી દો છો તો તમે જીનવાણીની વિરાધના કરો છો. જીનેશ્વર ભગવાનની વાણીનો તમે એમાં વિરોધ કર્યો છે, એની વિરાધના થાય છે. તમને ખ્યાલ પણ નથી કે તમે એકાંતે કોઈ વાતને પકડો છો તો એમાં અનેકાંતથી જે જીનવાણીમાં જે પરમ સત્ય કહેવાયું છે એની વિરાધના થઈ જાય છે. એટલે કોઈ વસ્તુને એકાંતે નહીં લેતા જીનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તેમ સ્વીકાર કરવો જોઈએ. એક તરફ આપણે એમ કહીએ કે અમે જીનેશ્વર ભગવાનને માનીએ છીએ, અમે જૈન છીએ, અમે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહેવાવાળા છીએ, અને બીજી તરફ જીનવાણીનો એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ જ કરવો નહીં, તો તમને જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યા અને એવા શ્રુતની ખબર જ નથી. અને એની ખબર નથી તો પછી તમે એમની આજ્ઞા અને આમન્યામાં કઈ રીતે છો? તમે જૈન કઈ રીતે થયા? એટલે જે લોકોને અભ્યાસ નથી એ એકાંતે આવું માને છે. અને એકાંતે જે માને છે, એકાંતે માનનારા જે છે એ ખરેખર આ રીતે જીનવાણીની વિરાધના કરી રહ્યા છે. જો આ તો કેટલાય પંડિતોને ખબર નથી, અને વર્તમાનમાં કેટલાય આમના આમ એવા દ્રવ્યશ્રુતના સૂક્ષ્મ અભ્યાસ વિના ચારિત્ર લઈને બેઠા છે, એમને પણ ખબર નથી. એટલે એ જીનવાણીની વિરાધના કરી રહ્યા છે. કર્મને જ કરતા માનીને કર્મ જ કરે બધું, જીવ કાંઈ કરે નહીં, કર્મને કારણે જ બધું થાય એમ કેવું, એનો અર્થ એ થયો કે આત્મા કથંચિત કરતા છે એવી જીનવાણીની વાતનો વિરોધ થવો, એની વિરાધના થવી. જીનવાણીની વિરાધના એટલે જીનેશ્વર ભગવાનની વિરાધના. જો એક ખોટી વાતને પકડવાથી કેટલું બધું થાય છે એનો વિચાર કરવાનો છે. અહીંયા એમ કહ્યું કે આ આત્મા કથંચિત કરતા છે એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે. એટલે કે નિર્બાધ જીનવાણીની વિરાધના કરે છે. તીવ્ર મોહથી જેમની બુદ્ધિ પીડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે હવે ગાથાઓ કહેવામાં આવે છે.
જેમને તીવ્ર મોહથી સાચી વાત તરફ લક્ષ્ય જતું નથી, એટલે તીવ્ર મોહને કારણે એમની બુદ્ધિ બીડાઈ ગઈ છે, એ બીજું વિચારી શકતા નથી, એવા આત્મઘાતકો એટલે પોતાના આત્માના સ્વભાવનો ઘાત કરવા વાળા. પોતાના આત્માનો ઘાત આમાં કઈ રીતે થાય? તો કે વિપરીત માન્યતા કરે છે, એટલે મિથ્યાત્વને કારણે પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકતા નથી, એટલે એમ એ સ્વયં પોતાના સ્વરૂપના ઘાતક થાય છે, એમ આત્મઘાતક. એક શબ્દ જે મૂક્યો છે બહુ સરસ રીતે મૂકવામાં આવ્યો છે. આવું કેમ થાય છે? તો કે મોહને કારણે, તીવ્ર મોહ છે, એટલો મોહ છે કે બીજું કાંઈ વિચારી શકતા નથી, એટલે એમની બુદ્ધિ બીડાઈ ગઈ છે. મોહથી અંધ થયા થકા એ અજ્ઞાનીઓ એકાંતે, સર્વથા એકાંતે કર્મને જ કરતા વિચારીને આત્મા કથનચિત કરતા છે એવી અચલિત શ્રુતિને ઓપિત કરે છે, એમ જીનવાણીની વિરાધના કરે છે. અને એવા એ તીવ્ર મોહથી જે અંધ થયા છે, જેમની બુદ્ધિ બીડાઈ ગઈ છે, એવાઓને હવે સમજાવવા છે. એટલે કહે છે કે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે, એમના જ્ઞાનની સંશુદ્ધિ કરવી છે. એને માટે હવે કુંકુંદાચાર્ય ભગવાન વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે હવે પછીની ગાથાઓ કહે છે. એટલે અહીંયા એમ કહે છે કે ઉદ્દત મોહ મુદ્રિત દ્યા તેષામ બોધસ્ય સંશુદ્ધ. તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બીડાઈ ગઈ છે, એવા તે એકાંતવાદીઓ જે આત્મઘાતક છે, એમના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે, એમના જ્ઞાનની સંશુદ્ધિ કરવાની આ મહાપુરુષોને કરુણા થઈ. જે એકાંતવાદીઓ છે, એ એકાંતવાદીઓ મોહને કારણે આગળ કાંઈ વિચારી શકતા નથી, એટલે એમની બુદ્ધિ બીડાઈ ગઈ છે. તો એમના તરફ કરુણા કરી અને આ મહાપુરુષો, જ્ઞાની પુરુષો, એમના જ્ઞાનની શુદ્ધિ અર્થે, એમના જ્ઞાનમાં જેમ છે તેમ બરાબર સત્ય પ્રકાશે એ માટે એમને વસ્તુથી સમજાવવા માટે, એવા આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે એમને માટે વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે. હવે પછીની ગાથાઓ કહેવામાં આવે છે કે જે વસ્તુસ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે. કેવી વસ્તુસ્થિતિ છે? તો કે એ એવી વસ્તુસ્થિતિ છે કે જે સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે, એવી એ વસ્તુસ્થિતિ છે. એટલે કે સ્યાદવાદ દ્વારા એ પ્રમાણિત છે. વસ્તુસ્થિતિ માટે કહે છે કે સ્યાદવાદ પ્રતિબંધ લબ્ધ વિજયા, એવી વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે કે જે વસ્તુસ્થિતિ એટલે જે સાચું સ્વરૂપ જે જણાવવામાં આવ્યું છે એની વાત કરી છે. જે સ્યાદવાદ દ્વારા જે સાચું સ્વરૂપ જણાવવામાં આવ્યું એની અહીંયા વાત કરી છે કે જે વસ્તુસ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે. એટલે કે સ્યાદવાદ દ્વારા જ એ વસ્તુસ્થિતિ કહેવામાં આવી છે, સમજાવવામાં આવી છે, જેને એકાંતે કહેવામાં નથી આવી, જેને સ્યાદવાદનું બંધન છે. સ્યાદવાદનું બંધન છે એટલે કે એને દરેક અપેક્ષાઓ સાથે સમજાવવામાં આવ્યું છે, એમાં એકાંતે કાંઈ કહેવામાં આવ્યું નથી. આપણે કહીએ છીએ ને નાની નાની વાતમાં કે ભાઈ તમે આ જે વાત કરો છો એ તો પ્રેજ્યુડાઇઝથી કરો છો. આ વાત આપણને સમજાઈ જાય. કોઈ એક વાત કંઈક કરતું હોય કોઈકના વિશે, તો આપણે ઘણી વાર નથી કહેતા કે ભાઈ આ તો તમને એવો પ્રેજ્યુડાઇઝ છે એટલે એક તરફી. તમે બીજી બાજુનો પણ વિચાર કરો તો તમને આ વાત આ રીતે નહીં પણ બીજી રીતે બેસી જશે, બીજી રીતે એ વાતને તમે વિચારી શકશો. તમે પ્રેજ્યુડાઇઝ કાઢી નાખો. આપણે કહીએ છીએ કે પ્રેજ્યુડાઇઝ શું છે? એ એકાંત છે. પ્રેજ્યુડાઇઝ શું છે? એકાંત છે. કોઈક પ્રત્યે આપણે એવો એકાંત રાખી અને કહીએ ત્યારે બીજી અપેક્ષાને, બીજી વાતને, બીજી તરફ ને ભૂલી જઈએ છીએ. અને એમ થાય ત્યારે શું થાય? અન્યાય થાય. ત્યારે અન્યાય થવાનો પ્રસંગ આવે. પણ જો
એને બધી તરફથી વિચારવામાં આવ્યું હોય તો એમાં અન્યાય થાય નહીં. એટલે પ્રેજ્યુડાઇઝ વિના જેમ છે તેમ ચારે બાજુથી બધી વસ્તુનો વિચાર કરી અને જો એને સમજવામાં આવે તો અન્યાય થવાનો સંભવ રહે નહીં. એટલે ત્યાં શું લેવામાં આવ્યું કે બધી બાજુથી એનો વિચાર કરવો, એકાંતે નહીં. એક જ પક્ષને સાંભળવો એમ નહીં, બધા પક્ષને સાંભળી અને તમે ન્યાય આપો. આવું તો વ્યવહારમાં આપણે કહીએ છીએ. અહીંયા એ વાત કરી છે કે ભાઈ સ્યાદવાદના પ્રતિબંધ વડે તમે જુદી જુદી બધી અપેક્ષાઓ દ્વારા વસ્તુના સ્વરૂપને સમજો તો એ સાચું સ્વરૂપ તમને સમજમાં આવે. પણ સ્યાદવાદનો પ્રતિબંધ ન હોય એટલે કે બધી અપેક્ષાઓથી વસ્તુના સ્વરૂપને સમજવાની વાત ન રાખીએ અને માત્ર એક અપેક્ષાથી કે બે અપેક્ષાથી જ આપણે વસ્તુના સ્વરૂપને સમજીએ તો એ બરાબર નહીં સમજાય. એમાં ભૂલ થશે, એમાં અન્યાય થશે. એટલે અહીંયા આ શબ્દો મૂક્યા છે. શું વસ્તુના સ્વરૂપની વાત કરી છે કે એવા આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે હવે પછીની ગાથાઓ જે કહેવામાં આવે છે એમાં વસ્તુસ્થિતિ જેમ છે તેમ સમજાવવામાં આવી છે. અને એ વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે કે જે વસ્તુસ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે. જો એ વસ્તુસ્થિતિ સ્યાદવાદ વિના કહેવામાં આવી હોત તો એની જુદી જુદી અપેક્ષાઓ દ્વારા એને સમજ્યા વિના કહેવામાં આવી હોત તો એ વસ્તુસ્થિતિનું નિરૂપણ યથાર્થ થાત નહીં. તો વસ્તુસ્થિતિનું નિરૂપણ યથાર્થ થાત નહીં. પણ એને તો સ્યાદવાદનો પ્રતિબંધ એટલે એના દ્વારા કહેવામાં આવી છે કે સ્યાદવાદથી સમજાવવામાં આવી છે અને અપેક્ષા સાથે સમજાવવામાં આવી છે. એટલે એમાં તો પૂરેપૂરો ન્યાય છે અને જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. અર્થાત જે વસ્તુસ્થિતિ સ્યાદવાદ રૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે પછી એમાં કોઈ વાંધા વચકા રહેતા નથી. કેમ કે સ્યાદવાદ રૂપ નિયમથી એને સિદ્ધ કરવામાં આવી એટલે એ નિર્બાધપણે સિદ્ધ થાય છે. બહુ સરસ વાત કરી. હવે પછીની ગાથાઓ જે એક સાથે આવવાની છે એની પહેલા આ કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને મૂક્યો છે. આપણે એનો ભાવાર્થ લઈએ. અહીંયા કહે છે કે કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કરતા કર્મને જ કહે છે. કર્મ પહેલું કર્મ એટલે કાર્ય એ સમજવાનું છે અથવા ભાવ કર્મ. એનો કરતા કર્મને એટલે દ્રવ્ય કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે. તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જીનવાણીનો કોપ છે. જીનવાણીની એ વિરાધના કરવા વાળા છે. જીનવાણીનો કોપ છે એટલે એમાં કહેવાનો આશય એવો છે કે જીનવાણીની વિરાધના કરી રહ્યા છે. જીનવાણી કાંઈ કોપિત થઈ અને એમને કાંઈ કરી નાખે એમ વાત નથી. આપણને તો બધાને એક જ વાત હોય છે કે કોપ શબ્દ આવ્યો એટલે કોઈ ગુસ્સે થયું તો આપણને કાંઈક નુકસાન કરે. ભાઈ એ નુકસાન આપણે પોતે જાતે જ કરીએ છીએ. બીજું કોઈનું નુકસાન કરી શકતું જ નથી. અહીંયા પણ એ જ વાત છે, એવો જ અર્થ છે કે જીનવાણીનો કોપ છે એટલે જીનવાણીની વિરાધના કરતા પોતાના આત્મ સ્વભાવનો ઘાત થાય છે, એમાં પોતાને નુકસાન થાય છે. ભાઈ તું એકાંતે કોઈ પણ વસ્તુને સ્વીકારીને ચાલીશ તો નુકસાન કોને છે ભાઈ? તને છે, પોતાને છે. આત્મઘાતક શબ્દ મૂક્યા છે અહીંયા. આત્મઘાતક છે, એકાંતવાદ છે, એક આત્મઘાતક છે. એવા એકાંતિવાદીઓ પોતે પોતાનો ઘાત કરી રહ્યા છે, પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે તેઓ આત્માના ઘાતક છે, તેમના પર જીનવાણીનો કોપ છે. કારણ કે સ્યાદવાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે કોઈ પણ જાતની બાધા વિના બરાબર જેમ છે તેમ પરમ સત્ય સ્વરૂપે વસ્તુના સ્વરૂપને સિદ્ધ કરવું એ સ્યાદવાદ દ્વારા થાય. અને એ સ્યાદવાદ એ જીનેશ્વર ભગવાનની વાણીમાં ઝળકે છે, પ્રકાશે છે, બીજે ક્યાંય નથી. સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપને સમજાવવાની વાત જીનવાણી સિવાય બીજી જગ્યાએ ક્યાંય નથી. છે કે કારણ કે સ્યાદવાદથી વસ્તુ સ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જીનવાણી તો આત્માને કથનચિત કરતા કહે છે. એ જીનવાણી તો આત્માને કથનચિત કરતા કહે છે. ક્યારેક કોઈક અપેક્ષાએ આત્મા કરતા પણ છે એમ માને છે. સર્વથા એમ નથી માનતી કે આત્મા અકર્તા છે, એમ નથી માનતી.
આત્માને અકર્તા જ કહેનારા, એકાંતે આત્માને અકર્તા જ કહેનારા એકાંતવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી પીડાઈ ગયેલી છે. તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન સ્યાદવાદ અનુસાર જેવી વસ્તુ સ્થિતિ છે તેવી હવે પછીની ગાથાઓમાં કહે છે. હવે જે ગાથાઓ આવવાની છે કુંકુંદાચાર્ય ભગવાનની, એમાં હવે એ વાત આવશે. એક સાથે હવે ઘણી ગાથા આવશે. પહેલા તો આપણે આ કળશ છે એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું જે પ્રવચન છે એને સમજીએ. ગુરુદેવે આમાં ઘણી વાત સમજાવી છે. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 225, કળશ 204, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. જો અહીંયા ગુરુદેવ કહે છે કે શું કહે છે કે કોઈ આત્માના ઘાતક એવા સર્વથા એકાંતવાદીઓ જીવને વિકારનો કરતા જડ કર્મ જ છે એમ વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે. જીવને વિકાર થાય છે એનો કરતા જડ કર્મ જ છે, જડ કર્મ જ છે, બીજું કોઈ નથી. એવી માન્યતા સહિત એ એકાંતવાદીઓ આત્માના કર્તાપણાને મૂળમાંથી કાઢી નાખે છે કે આત્મા એનો કરતા નહીં, બસ વિકાર આત્માને થયો, શુભાશુભ ભાવ થયા, ક્રોધ થયો, માન થયું, માયા થઈ, લોભ થયું, આ બધું જે કંઈ થયું એ બધું કરાવનાર આ જડ કર્મ જ છે. એ જડ કર્મને કારણે જે થાય, બીજે કોઈ કારણથી થાય નહીં. આત્મા એનો કરતા નહીં. આવી માન્યતા, આત્મા એનો કરતા નહીં, પણ જડ કર્મ છે એ જ એનો કરતા. બસ જડ કર્મને કારણે જ ક્રોધ થાય, જડ કર્મને કારણે માયા થાય, લોભ થાય, માન થાય, જડ કર્મને કારણે આ 9 પ્રકારના 9 કસાયો છે એ પણ થાય. જડ કર્મને કારણે જ બધું થાય, એ જ એનો કરતા. વિકાર જીવને થયો છે એનું કારણ આ જડ કર્મો છે. જડ કર્મના ઉદય આવે છે એટલે જીવને વિકાર થાય છે. આવી જ માન્યતા પહેલા વર્તતી હતી, એવી માન્યતા પહેલા વર્તતી હતી. અને એ વખતે જયારે ગુરુદેવે કહ્યું કે ના, એમાં આત્માનો દોષ છે, એ વિકાર જડ કર્મના કારણે નહીં પણ એ જીવને પોતાના કારણે થાય છે એમ કહ્યું, ત્યારે કેટલાકે પંડિતોએ વગેરે કેટલાકે તો એમ વિરોધ કર્યો કે જો એમ તમે કહેશો તો પછી એ વિકાર છે એ આત્માનો સ્વભાવ થઈ જશે. ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે ના, એ આત્માનો સ્વભાવ નહીં થાય. એ આત્માનો સ્વભાવ એટલા માટે નહીં થાય કે એ જે થઈ રહ્યું છે એ તત્કાલીન યોગ્યતાને કારણે પર્યાયમાં થઈ રહ્યું છે. આત્માનો ત્રિકાળ સ્વભાવ તો એવો ને એવો શુદ્ધ છે. આ છે એ જુદું છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એવું પરમ શુદ્ધ એ દ્રવ્ય છે, એ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ શુદ્ધ આત્મદ્રવ્ય છે. અને આ વિકાર જે થાય છે એ બહારમાં થાય છે, સ્વતંત્ર રીતે થાય છે, એમાં શુદ્ધ આત્મદ્રવ્યનું કારણ નથી, પણ એ પર્યાયમાં સ્વતંત્ર રીતે એવો વિકાર ઉત્પન્ન થાય છે. એટલે એ આત્માનો સ્વભાવ નથી અને એને આત્માનો સ્વભાવ માનવાની જરૂર પણ નથી. આ વિકાર જે થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે, એ પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે, પણ એ આત્માના કોઈ ગુણને કારણે નથી થતો. એટલે એ આત્માનો સ્વભાવ નહીં થાય, આત્માનો સ્વભાવ છે જ નહીં. આ વિકાર છે તે ક્ષણિક છે, પર્યાયમાં છે, અને એ સમયે એવી યોગ્યતા છે જીવની માટે એ થાય છે. એમાં નિમિત્ત તરીકે કર્મના ઉદય હોય, પણ એમ ન હોય કે એ કર્મના ઉદયો છે એ જીવને વિકાર કરાવે, એમ બિલકુલ હોય નહીં. જીવ નિર્માલ્ય છે અને કર્મના ઉદયો છે એ સર્વોપરી છે, માટે જીવને વિકાર કરાવે એમ હોઈ શકે જ નહીં. આ વાત જયારે ગુરુદેવ લાવ્યા ત્યારે તો પંડિતો મોંમાં આંગળા નાખી ગયા કે આવી વાત પેલા પૂર્વે કોઈએ કરી જ ન હતી. કેટલા સમયથી
આવી વાત જ હતી નહીં. બસ જીવને વિકાર થાય એનું કારણ કર્મ છે, બીજું કોઈ નથી. આવી જ એક વાત ચાલતી હતી. અને ગુરુદેવે એ વાત સમજાવી કરે ભાઈ એ જીવનો પોતાનો દોષ છે, જીવનો સ્વભાવ છે એમ નહીં, પણ જીવનો એ એવો દોષ છે, એ સમયની એની ભૂલ છે. એથી કરીને એનો એ સ્વભાવ થઈ જાય એવું તમે શા માટે સમજો છો? ગુરુદેવે આ સમજાવ્યું કે ભાઈ એથી કઈ જીવનો એ સ્વભાવ થઈ જતો નથી. એ તો એ ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં છે, એ તત્કાલીન યોગ્યતા રૂપ છે, અને એને માટે જવાબદાર જીવ છે. જો આ જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ત્યાં સુધી તમે એ દોષને દૂર કરવાનો પ્રયત્ન નથી જ કરવાના. કર્મને કારણે વિકાર થાય છે એવી ભૂલ ભરેલી માન્યતા લઈને બેસશો તો તમારો પુરુષાર્થ એવા દોષને દૂર કરવા પ્રત્યે વળશે જ નહીં. પર્યાયને આપણે પર્યાય તરીકે જેમ છે તેમ સમજવાની. પર્યાય છે તે એક સમયનું સત છે. પર્યાયને બિલકુલ અભાવ કરીને ઉડાડી દેવાની વાત નથી. પર્યાય છે, પણ પર્યાયને ગૌણ કરીને સ્વરૂપનું લક્ષ કરવું છે. પણ સાથે ને સાથે પર્યાય છે એ એક સમયનું સત છે, એનું હોવાપણું છે, અને એનો સ્વીકાર કરી અને જેમ 12મી ગાથામાં કહ્યું તે પ્રમાણે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આ વ્યવહાર છે જાણેલો પ્રયોજનવાન આ રીતે છે કે આ મારો દોષ છે, મારા દોષને કારણે મને વિકારી ભાવ થયા છે, એ મારો દોષ છે, એ વર્તમાન પર્યાયમાં એમ થઈ રહ્યું છે, એમ એ જાણેલો વ્યવહાર પ્રયોજનવાન થાય છે. એ પ્રયોજન સમજાતા મારો પુરુષાર્થ હવે સ્વલક્ષી થાય છે કે આવો દોષ મને હોઈ શકે નહીં, કેમ કે મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, એટલે આવો દોષ મને શોભે નહીં. એ મારા ગુણને કારણે નથી, એટલે એવા દોષને હું દૂર કરીશ જ. અને પછી દૂર કરવો છે તો કઈ રીતે થશે? તો કે પોતાના સ્વરૂપનો આશ્રય કરતા, પોતાના સ્વરૂપની દ્રઢતા કરતા, પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરતા એ આપોઆપ એ દોષ નીકળી જશે. એટલે ત્યાંથી જ માર્ગની શરૂઆત ક્યાં કરવી, કઈ દિશામાં જવું એ મળે છે. એટલે આવી મહત્વની વાત છે. એને માટે કુંકુંદાચાર્ય ભગવાને કેટલી બધી ગાથાઓ કહી છે કે ભાઈ તું તારા મનમાંથી આ સંશયને દૂર કરી નાખ, આ વાતને તું કાઢી નાખ કે આત્મા કોઈ અપેક્ષાએ કરતા પણ છે. એ વાતને તું બેસાડ અને આત્મા બિલકુલ કરતા નથી એ વાતને તું કાઢી નાખ. તારી બુદ્ધિમાં એમ આવે છે કે આત્મા અકર્તા જ છે, એકાંતે અકર્તા છે, એ વાતને તું કાઢી અને કોઈ અપેક્ષાએ સ્યાત આત્મા કરતા પણ છે. અને શેનો કરતા છે? શેનો કરતા છે? તો પોતાના વિભાવ ભાવનો આત્મા કરતા છે. એ વાતને તું સમજ, એમ આચાર્ય ભગવાને સમજાવવું છે. કેમ કે બહુ મહત્વની વાત છે. જ્યાં સુધી એને એ વાત નહીં પકડાય ત્યાં સુધી એ જડ કર્મને કરતા માનશે. અને આ જે કંઈ થઈ રહ્યું છે, પોતાને વિભાવ ભાવ થઈ રહ્યા છે, પોતાનો દોષ છે, પોતાની ભૂલ છે, એને એ જડ કર્મના કરતાપણાની બુદ્ધિ દ્વારા છાવરશે. આપણે છે ને છાવરશે શબ્દ મૂકીએ છીએ. કોઈકને છાવરીએ, કોઈલાના દોષ હોય એને ઢાંકી દઈએ, એને જણાવીએ નહીં અને છાવરીએ કે આ બરાબર એમ પણ હોય એમ કરીને છાવરીએ તો પછી એ દોષ દૂર થશે નહીં. અહીંયા કહે છે કે ભાઈ એ વિકારનો કરતા જડ કર્મ છે એમ વિચારીને આત્માના કરતાપણાને તે ઉડાડી દીધું છે. તો એ વાત તારી બરાબર નથી. તું એકાંતે આત્માને અકર્તા માને છે એમ નહીં, પણ આત્મા પણ કોઈ અપેક્ષાએ, એટલે કે આ વિભાવ ભાવ થાય છે ત્યારે એનું એ વખતે ઉપાદાન અશુદ્ધ છે એવી એ તત્કાલીન યોગ્યતા છે, ત્યારે એવા વિભાવ ભાવનો અજ્ઞાન દશામાં કરતા થાય છે એમ તું સ્વીકાર કર. ગુરુદેવ કહે છે કે વળી કોઈ જીવ અને કર્મ બંને ભેગા મળીને વિકાર કરે છે એમ કહે છે. કોઈ એમ માને છે કે જીવ અને કર્મ બંને ભેગા મળીને વિકાર કરે છે. કેટલાક પહેલા એમ જ માનતા હતા, એકાંતવાદીઓ તો એમ જ માનતા હતા કે જીવને વિકાર કર્મ જ કરે છે. પછી
એનાથી આગળ વધીને કેટલાક એમ માને છે કે જીવ અને કર્મ એ બંને ભેગા મળીને વિકાર કરે છે. બે હાથે તાળી પડે ને એક હાથે ક્યાં તાળી પડે? અરે ભાઈ, ઉદાહરણ આપો ત્યારે જરાક સમજી વિચારીને આપો. ગમે તેમ દ્રષ્ટાંત ન અપાય. એવી રીતે કઈ બે હાથની તાળી પાડવી નથી. અહીંયા દ્રષ્ટાંત જયારે આપવા બેસીએ ત્યારે જે યોગ્ય દ્રષ્ટાંત હોય એવા દ્રષ્ટાંત અપાય. જીવ અને કર્મ બે ભેગા મળીને વિકાર કરે. અરે જીવ અને કર્મ બે ભેગા મળીને વિકાર ક્યાંથી કરે? કર્મ તો જળ છે. એટલે અગાઉની ગાથાઓમાં આપણે 3 દિવસથી એ જ વાત ચર્ચી રહ્યા છીએ કે જળ કર્મ છે એ જીવના વિકાર કરે નહીં. કેમ કે જીવને જે વિકાર થાય છે એ તો ચેતનને અનુસરનારા પરિણામ છે. ચેતનને અનુસરનારા પરિણામ છે, જળ પરિણામ નથી. એ વાત પણ આપણે કરી. એટલે એ જળને એવા પરિણામ થાય નહીં. એટલે જીવ અને કર્મ બંને ભેગા મળીને વિકાર કરે છે એ વાત બરાબર નથી ભાઈ. એ જીવ જ એવો વિકાર કરે છે, જીવ જ એવા વિકારી પરિણામ કરે છે, જીવ જ વિકારી ભાવે થાય છે. એમાં બધો દોષ 100% દોષ જીવનો જ છે. કર્મનો 1% પણ દોષ નથી. કર્મના ઉદય આવ્યા એ જડના ઉદય જડમાં રહ્યા, અને જીવ જે વિકારી ભાવે થાય, વિભાવ ભાવે થાય, એનું કારણ જીવ પોતે છે. એની પોતાની ભૂલ છે. એટલે ગુરુદેવ કહે છે કે કોઈ એમ કે છે કે જીવ અને કર્મ બંને ભેગા મળીને વિકાર થાય છે, તો એમ કહેનારા એક ખોટા છે. કેમ કે બે કદી એક થતા નથી. બહુ સરસ વાત છે. જીવ અને પેલું જળ એ બે ભેગા થાય એમ બનતું નથી. જીવના દ્રવ્ય ગુણમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી. હવે મૂળ વાત પણ પાછી સાથે રાખી છે કે જીવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય તો એનું શુદ્ધ છે, ત્રણેય કાળે એવું ને એવું જ છે, ગુણ એવા ને એવા શુદ્ધ છે. એમાં કાંઈ વિકાર થાય એમ છે નહીં. એવો કોઈ ગુણ નથી, એવી કોઈ શક્તિ નથી કે જેને કારણે એમાં વિકાર થાય. જે વિકાર થાય છે એ પર્યાયમાં થાય છે. પર્યાયમાં વિકાર થાય છે, અને પર્યાયમાં વિકાર થવાની શક્તિ એની એ યોગ્યતા છે. પર્યાયમાં વિકાર થવા રૂપ જીવની યોગ્યતા છે, અને એવી યોગ્યતા એને તત્કાલીન યોગ્યતા છે. એમ તત્કાલીન યોગ્યતા કહેવામાં આવે છે. તત્કાલીન યોગ્યતા શા માટે શબ્દ મુકતા હશે? કેમ કે તે વખતે એ યોગ્યતા છે. દરેક વખતે કાંઈ જીવને એવી યોગ્યતા છે એમ નથી. તત્કાલીન યોગ્યતા છે. એ પરનું લક્ષ કરે છે ત્યારે એને એવી યોગ્યતા થાય છે કે એ વિકારી ભાવે પરિણમે. એટલે એને તત્કાલીન યોગ્યતા કહી છે. એ યોગ્યતા તત્કાલીન યોગ્યતા કહી છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે છે ત્યારે કાંઈ એની એવી યોગ્યતા નથી કે એને વિકાર થાય. એ વખતે વિકાર થતો જ નથી. એ વખતે કર્તા કર્મ ભાવ પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી, કોઈ વિકારી પરિણામ થતા નથી. એટલે આ પર્યાયમાં જે થઈ રહ્યું છે એ જીવની એવી તે સમયની યોગ્યતા છે, માટે થાય છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે, કોઈએ પ્રશ્ન કર્યો છે કે ત્યારે એક કાર્ય થવામાં બે કારણ છે એમ પણ કહે છે, તો એનું શું? ગુરુદેવ સમજાવે છે કે હા, શાસ્ત્રમાં બે કારણની વાત આવે છે, પણ એ બેમાં એક તો યથાર્થ એટલે વાસ્તવિક એટલે સાચું કારણ છે, અને બીજું જે છે તે ઉપચરિત કારણ છે કે જેને માત્ર ઉપચારથી કારણ કહેવામાં આવે છે, જે ખરેખરું કારણ નથી પણ એની ઉપર એવો ઉપચાર કરી અને એમ કહેવાય કે એ કારણ છે, જે સત્યાર્થ કારણ નથી પણ ઉપચાર કરીને કારણ કહેવું તે ઉપચરિત છે. એને યથાર્થ કારણ માનવું જોઈએ નહીં. જો એ ઉપચારથી જેને કારણ કહેવામાં આવ્યું હોય એને સાચું યથાર્થ કારણ માનવામાં આવે તો એ મિથ્યાત્વ થાય. અહીં કહે છે, કેટલાક આત્મઘાતી એકાંતવાદીઓ જળ કર્મને જ વિકારનો કર્તા વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે, અને એ રીતે આત્મા વિકારી ભાવોનો કથનચિત કરતા છે એમ કહેનારી જીનવાણીની વિરાધના કરે છે. જીનવાણીમાં તો એ વાત બરાબર આવી છે, કથનચિત કોઈ અપેક્ષાએ આત્મા એ વિકારી ભાવોનો કરતા છે. કોઈ અપેક્ષાએ એટલે કે જ્યારે અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે આત્મા તે સમયની એની યોગ્યતાને કારણે એવા વિકારી ભાવનો કરતા છે. અજ્ઞાન અવસ્થામાં આત્મા વિભાવ ભાવનો કરતા છે, શુભાશુભ ભાવનો કરતા છે, એમ કૃપાળુ દેવે પણ કહ્યું છે.
અહીંયા ખૂબ વિસ્તાર કરીને એ વાતને સમજાવવામાં આવી છે. કૃપાળુ દેવે જે વાત કરી છે એ એક લીટીમાં જે વાત કરી એ સારભૂત વાત કરી, પણ એ કાંઈ બધાને બધું એનું પરમ સત્ય સમજાઈ જાય એમ નહીં. એટલે માત્ર વાંચ્યું અને પછી એના ઉપર વિચાર કર્યો નહીં, અને પછી એમાંથી શું ફાયદો થશે. એટલે શાસ્ત્રનો અભ્યાસ કરી અને પછી કૃપાળુ દેવ કે જે કંઈ કહ્યું છે એને વાંચવામાં આવે તો એને લાગે કે ના, કૃપાળુ દેવે બધા ન્યાય પોતાના વચનામૃતમાં ભરી દીધા છે, તો એને એમ સમજાય. પણ શાસ્ત્રના અભ્યાસ વિના કૃપાળુ દેવને વાંચવાથી કાંઈ ફાયદો થવાનો નથી. સામાન્ય ઉપર છલ્લું એ વાંચી જશે, પણ એમાં પડેલું તત્વ એને પકડાશે નહીં. કૃપાળુ દેવને સાચી રીતે સમજવા હોય, કૃપાળુ દેવે જે વચનામૃત આપ્યા છે એ એક નોટ છે એમ તરીકે લેવાય. એ એક પ્રકારની નોટ છે. આપણે સમજીએ જાણીએ છીએ કે પીએચડી કરતા હોઈએ તો કેટલું બધું વાંચન કર્યું અને પછી કેટલીક વસ્તુ નોટ તરીકે ટપકાવી લેવામાં આવી હોય. હવે એટલી વસ્તુનો જ માત્ર અભ્યાસ કરવામાં આવે તો કઈ બધું આવડી જાય? એ તો પેલાએ અભ્યાસ કર્યો છે એટલે એને એ ઉપયોગી છે, પણ જેને અભ્યાસ બિલકુલ કર્યો નથી એને એટલી વાતો ટિપ્સ આપી દેવામાં આવે તો એને શું ફાયદો થવાનો? કાંઈ ફાયદો નહીં થાય. પીએચડી નો અભ્યાસ કરતા હોય, બે જણા એક જ વિષય ઉપર પીએચડી કરી રહ્યા હોય અને એક વ્યક્તિએ ખૂબ અભ્યાસ કર્યો છે, એને એવી ટિપ્સ બધી 5-15 ટિપ્સ એને એક પાના ઉપર લખી લીધી છે. આ ટિપ્સ પેલો સાથે રહેલો બીજો પીએચડી કરી રહ્યો છે, એ પણ એ જ વિષય ઉપર કરી રહ્યો છે, એને આપવામાં આવે તો એને તો કામ થઈ જાય, પણ જે એસએસસી પાસ નથી થયો એને એ ટિપ્સ આપવામાં આવે તો એને શું, બહુ તો એ ગોખી મારે ને એ માને કે આપણને પીએચડી ની વસ્તુ આવડી ગઈ, મિથ્યા અભિમાન મારે, એને કાંઈ ફાયદો થાય? એવું જ છે. કૃપાળુ દેવ જે લેવલે હતા એ લેવલે એમણે જે વાત કરી છે અને સામે જેવું પાત્ર હતું એ પ્રમાણે એ વાત કરવામાં આવી છે. એમાં કેટલીક વાત એવી છે કે શાસ્ત્રોના સારરૂપ વાત છે, પણ જેને શાસ્ત્રનો અભ્યાસ છે એ જ એને સમજી શકે, બીજા ક્યાંથી સમજવાના છે? એટલે શાસ્ત્રોનો અભ્યાસ, તત્વજ્ઞાન જેમ છે તેમ સમજવું. આ પુરુષોએ એટલા માટે તો કરુણા કરીને આ શાસ્ત્રો બનાવ્યા છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, એ આપણે માટે તો કરી છે, અને એનો અભ્યાસ આપણે નહીં કરીએ તો કોણ કરશે? અહીંયા આચાર્ય ભગવાન જેમની માન્યતા આ એકાંતે છે એમને એવી માન્યતા છોડવા માટે હવે પછી ગાથા કહેવાના છે, અને એ વાત આપણને અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે કે ભાઈ એકાંતે માન્યતા જે છે એ તો આત્મઘાતક છે, એ આત્મઘાતી માન્યતા છે. એટલે એવા એકાંતને તું છોડી દે અને તું જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સ્વીકાર. અહીંયા તો એમ કે છે કે ભાઈ જીનેશ્વર ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે આત્મા કથનચિત એટલે કોઈ અપેક્ષાએ એ વિભાવ ભાવનો, વિકારી ભાવનો કરતા છે. અને આવી એ જીનવાણીની વાત છે, એની જે વિરાધના કરે છે એટલે કે જે એનો વિરોધ કરે છે, જાણે અજાણે વિરોધ કરી રહ્યા છે. કઈ રીતે વિરોધ કરે છે? તો કે એ વાતને માનતા જ નથી. જીવ એ વિકારી ભાવનો કરતા કોઈક અપેક્ષાએ છે એ વાતને માનતા જ નથી, અને સર્વથા એકાંતે એમ જ માને છે કે આત્મા તો અકર્તા છે અને આ વિકારી ભાવ છે એનો કરતા તો જડ કર્મ જ છે. તો એ જીનવાણીની એ રીતે વિરાધના કરે છે. કથનચિત કરતા છે એટલે શું? કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુણ્ય પાપ આદિ વિકારી ભાવોનો જીવ કરતા છે. સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે આત્મજ્ઞાન થતા તે રાગનો અકર્તા છે, અને આનું નામ સ્યાદવાદ. ગુરુદેવે અહીંયા સ્યાદવાદ સમજાવી દીધો. કથનચિત એ વિકારી પરિણામનો કરતા છે, એટલે કે અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ શુભાશુભ ભાવનો જીવ કરતા છે, પણ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એને આત્મજ્ઞાન થતા એ રાગનો અકર્તા છે. એને શુભભાવ કે અશુભ ભાવ આવે નહીં એમ નહીં, શુભાશુભ ભાવ તો એને આવે. સમ્યક દર્શન થયા પછી શુભાશુભ ભાવ હોય છતાં પણ એનો એ કરતા થતો નથી, એનો એ અકર્તા છે. અને આ સ્યાદવાદ છે. અજ્ઞાન અવસ્થામાં જીવ વિકારી ભાવનો કરતા છે,
અને જ્યારે જ્ઞાની થાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે એ એવા શુભાશુભ ભાવનો અકર્તા છે, રાગનો અકર્તા છે. આ સ્યાદવાદ થયો. આગળ 226માં પાના ઉપર કહે છે કે કર્મને લઈને આત્માને વિકાર થાય છે એમ માનનારા એકાંતવાદીઓ કહે છે ભગવાન કેવળીની નિર્બાધ વાણીની વિરાધના કરે છે. કર્મને લઈને આત્માને વિકાર થાય છે એમ માનનારા એકાંતવાદીઓ, એને માટે એમ કહેવાય કે એ ભગવાનની નિર્બાધ વાણીની વિરાધના કરી રહ્યા છે. ત્યારે કહે છે શાસ્ત્રમાં વિકારને પૂતગલજન્ય કહ્યો છે. કળશ 36માં ભાવા પૌદ્ગલિકા અમી એમ કહ્યું છે. વિકારને પૂતગલજન્ય કહ્યો છે શાસ્ત્રમાં, પણ એ કઈ અપેક્ષાએ કહ્યો છે? એ કઈ અપેક્ષાએ કહ્યો છે? ઉદ્ધવ કહે છે કે આ કહ્યું છે ત્યાં વિકાર ઔપાધિક ભાવ છે, પૌદ્ગલ કર્મના નિમિત્તના સંગે થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતા તે નીકળી જાય છે, તો પછી સ્વભાવની અપેક્ષાએ તેને પૂતગલજન્ય કહ્યો છે. કર્મ, જળ કર્મ એટલે પૂતગળ, એ પૂતગળના પરિણામ આ વિકાર છે. વિકાર છે એને પૂતગલજન્ય કહ્યો, એટલે કે એ પૂતગળના પરિણામ છે એમ અગાઉ કહેવામાં આવ્યું. સમયસારમાં જ એ વાત આવી, કળશ 36માં એમાં એ રીતે વાત આવી. પણ ત્યાં શું કહ્યું છે, ત્યાં કઈ અપેક્ષાએ એને પૂતગલજન્ય કહ્યો છે? તો ત્યાં એ વિકાર જે છે તે ઔપાધિક ભાવ છે, એટલે આત્માનો સ્વભાવ નથી, આત્માના ગુણને કારણે થતો ભાવ નથી, અને પૂતગળ કર્મના નિમિત્તના સંગે એવો ભાવ ઉત્પન્ન થયો. પૂતગળ કર્મના નિમિત્તના સંગે એ વખતે એવું નિમિત્ત છે, પૂતગળ કર્મના ઉદયો છે, એના સંગમાં એવો ભાવ ઉત્પન્ન થયો છે. વળી નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં જતા, પોતાના આત્માના સંગમાં જતા, પોતાના નિજ શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્માના સંગમાં રહેતા એ વિકારી ભાવ છે તે નીકળી જાય છે, એ વિકાર ચાલ્યો જાય છે. એટલે એનો અર્થ એ થયો કે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય તો એ વિકારી ભાવ રહેતો જ નથી. નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતા તે વિકારી ભાવ નીકળી જાય છે. સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એને પૂતગળજન્ય કહ્યો છે, કેમ કે એ સ્વભાવની દ્રષ્ટિનો વિચાર કરીએ કે સ્વભાવની દ્રષ્ટિ થતા જો નીકળી જતો હોય તો એ આત્માનો ભાવ હોઈ શકે જ નહીં, અને પૂતગળ કર્મના સંગમાં એ ઉત્પન્ન થાય છે એ ઔપાધિક ભાવ છે જે આત્માનું સ્વરૂપ નથી, એટલે એને પૂતગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે તે ખરેખર કાંઈ પૂતગળ કર્મ ઉત્પન્ન કરે છે એમ નથી. એમાં પૂતગળજન્ય કહ્યો એટલે એવો અર્થ નથી થતો કે એ ખરેખર એ પૂતગળ કર્મ એને ઉત્પન્ન કરે છે એમ અર્થ નથી થતો. એને પૂતગળ કર્મ ઉત્પન્ન નથી કરતું, પણ જીવ જ્યારે પૂતગળ કર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે, જીવ જ્યારે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને પોતાને છોડીને પરનું લક્ષ કરે છે, નિમિત્તને આધીન થાય છે, એટલે કે કર્મના ઉદય, પૂતગળ કર્મના ઉદય એનું નિમિત્ત પામે છે અને પરિણમે છે, ત્યારે એ રાગના પરિણામ થાય છે, શુભાશુભ ભાવના પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે. એમ એ વિભાવ છે અને એનો કરતા જીવ છે. એ સમયની જીવની એવી યોગ્યતા છે અને એનો કરતા જીવ છે. એ કઈ સ્વદ્રવ્યને આધીન રહેતા થતા પરિણામ નથી, પણ પૂતગળ કર્મના નિમિત્તને આધીન થતા એવા રાગ આદિના પરિણામ થાય છે. સ્વદ્રવ્યને આધીન રહીને પરિણમતા રાગ નીકળી જાય છે, ઉત્પન્ન જ થતો નથી. નીકળી જાય છે એટલે એવો રાગ ઉત્પન્ન જ થતો નથી, એટલે એ આત્માનું તો સ્વરૂપ નથી જ. માટે તે રાગાદી ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદ્ગલિક કયા છે, કેમ કે તેઓ સ્વભાવ ભાવ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાને એમ સમજવી જોઈએ. એટલે ત્યાં કળશ 36માં જે વાત છે, જે અપેક્ષા છે તે એ પ્રમાણે છે. અહીંયા બીજી અપેક્ષા છે.
અહીંયા જુદી અપેક્ષા છે. રાગ અજ્ઞાનથી જીવમાં પોતામાં પોતાની પર્યાયમાં થાય છે, માટે તે જીવના ચેતનના પરિણામ છે અને જીવ ચેતન જ તેનો કર્તા છે. જળ કર્મ એનો કર્તા નથી. અહીંયા તો જળ કર્મ એનો કરતા નથી અને આ પરિણામ થયા એમાં જીવની પોતાની ભૂલ છે. જીવ અજ્ઞાન અવસ્થામાં પોતાની પર્યાયમાં એવા પરિણામ કરે છે. જેઓ જળ કર્મને ખરેખર રાગનો કરતા માને છે, જેઓ જળ કર્મને ખરેખર રાગનો કરતા માને છે, તેઓ ખરેખર જીનવાણીની વિરાધના કરે છે. જળ કર્મ ખરેખર કાંઈ રાગનું કરતા નથી. જળ કર્મ ખરેખર વિકારી પરિણામનું કરતા નથી. અને જો કોઈ એમ જ માને કે જળ કર્મ છે તે જ વિકાર કરાવે છે, તે જ વિકારનું કરતા છે, તો એ જીનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરનારા છે. બહુ સરસ વાત આજે તો સમજાવી દીધી ગુરુદેવે. ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી દીધી છે. આગળ કહે છે 227માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કે અનાદિથી અજ્ઞાનવશ જીવને વિકાર થાય છે અને એ વિકાર જીવ પોતે જ કરે છે. અનાદિથી આ વિકાર તો થઈ રહ્યો છે. જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી એને વિકાર થાય છે અને એ વિકારનો કરતા જીવ પોતે છે અને એવું એ અજ્ઞાનવશ કરે છે. એ સ્વદ્રવ્યનો આશ્રય કરતો નથી એટલે એને અજ્ઞાનવશ એવો વિકાર થાય છે. અનાદિથી અજ્ઞાનવશ એને જે વિકાર થાય છે તે જીવ પોતે જ કરે છે. કર્મ એનો કરતા નથી. આવું વસ્તુ સ્વરૂપ સિદ્ધ કરીને ભગવાન આચાર્ય દેવ એને રાગના કરતાપણા રૂપ જે અનાદિ અજ્ઞાન ભાવ છે તેને છોડી દેવાની વાત કરે છે. આચાર્ય ભગવાનનો તો આશય એ જ છે કે એનું અજ્ઞાન ટળી જાય, જીવનું અજ્ઞાન ટળી જાય, એટલા માટે આ બધી વાત સમજાવી છે. વસ્તુનું આવું સ્વરૂપ જેમ છે તેમ સિદ્ધ કરીને આચાર્ય ભગવાન જીવને રાગ નું કરતાપણું જે રીતે એ માને છે એ અજ્ઞાન ભાવ છે એને છોડાવવો છે. એને રાગના કરતાપણા રૂપ જે અનાદિ અજ્ઞાન ભાવ છે, કેવો એને ભાવ છે કે આ રાગ જે છે એ કરાવનાર જળ કર્મ છે, એટલે એ પોતાની ભૂલને તો એ માનતો જ નથી અને એ એનો અજ્ઞાન ભાવ છે. એ એનો અજ્ઞાન ભાવ છે. પહેલા એને એમ સ્વીકારવું પડે કે આ રાગ થાય છે તે મારી ભૂલને કારણે થાય છે. પહેલા તો એને એમ સ્વીકારવું પડે અને પછી જ્યારે પોતે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે પછી પોતે કોણ છે એનું જ્ઞાન થતા અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થતા આપોઆપ પછી એ રાગ ઉત્પન્ન થતો જ નથી. પછી એ રાગ ઉત્પન્ન થતો જ નથી. એમ એ રાગનું કરતાપણું છૂટે. માની લઈએ આપણે, એમને માની લઈએ કે ના હું રાગનો કરતા છું જ નહીં, હું રાગનો કરતા છું જ નહીં, બસ તો વાત નહીં બને. તો નિશ્ચય આભાસી થઈ જવાય. આત્માના અનુભવ વિના આપણે એમને એમ કહી દઈએ કે હું રાગનો કરતા છું જ નહીં, કેમ કે સમયસારમાં એવી વાત આવે છે, તો નિશ્ચય આભાસ થઈ જાય. એમ નહીં, પરંતુ પહેલા તો અજ્ઞાન અવસ્થામાં હું વિકારી પરિણામનો રાગ આદિનો કરતા છું એવો સ્વીકાર કરવાનો. અજ્ઞાન અવસ્થામાં હું રાગ આદિનો કરતા છું એવો સ્વીકાર કરવાનો. એની સાથે આગળ વધવાનું કે એ મારી ભૂલ છે, એમાં બીજો કોઈ મને દબાણ કરતું નથી, કર્મના ઉદયોને કારણે વિકાર થાય છે એમ નહીં, પણ હું ભૂલ કરું છું એટલે મને વિકાર થાય છે. એ વખતે કર્મના ઉદયો છે તે નિમિત્ત છે. મારું લક્ષ્ય એ કર્મના ઉદય તરફ જાય છે. કર્મના ઉદયને કારણે આ જે સામગ્રી પ્રાપ્ત થઈ છે એ તરફ મારું લક્ષ્ય જાય છે, એટલે એમાં હું એકત્વ મમત્વ કરું છું અને એમ મને રાગ થાય છે. એટલે એ ભૂલ મારી છે અને એ ભૂલ મારી કેમ થઈ એમાં પછી આગળ વધારે વિચાર કરવાનો કે એ ભૂલ એટલા માટે થઈ કે હું મારા સાચા સ્વરૂપને સમજ્યો ન હતો. જો મારા સાચા સ્વરૂપને સમજ્યો હોત તો હું મારા સ્વરૂપમાં જ રહેત. મારા સ્વરૂપમાંથી આવતા આનંદની સામે આ બાહ્યમાંથી જે કંઈ સુખાભાસ થાય છે એ તરફ મારી દ્રષ્ટિ જાત જ નહીં. એટલે મારા સાચા સ્વરૂપને સમજી
અને જો હું મારા સ્વરૂપને વિશે રહ્યો હોત અને મારા સ્વરૂપની મને એવી દ્રઢતા થઈ હોત કે એ ત્રિકાળ શુદ્ધ જ છે, એ જ્ઞાન આનંદ સ્વાભાવિક છે, તો હું ત્યાં ને ત્યાં જ રહ્યો હોત તો પછી આ રાગ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ થાત નહીં. અને એમ વિચાર કરી અને પોતાના સ્વરૂપ ભણી જ્યારે એ જાય છે, સ્વનું લક્ષ કરે છે અને એને સ્વાનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, પછી એ પોતે કોણ છે એનો નિર્ણય એને અનુભવ સહિત થઈ ગયો. એટલે હવે એ જ્ઞાની થયો. ત્યારે પછી એને જયારે શુભભાવ આવે કે શુભભાવ આવે તો એને પોતાથી જુદા બરાબર જાણે છે. અને એમ એ રાગાદી શુભાશુભ ભાવનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. આ આખી આ રીતે પ્રોસેસ છે. અહીંયા કહે છે કે આચાર્ય દેવ એને રાગના કર્તાપણા રૂપ જે અનાદિ અજ્ઞાન ભાવ છે તેને છોડી દેવાની વાત કરે છે. કેમ કે જ્યારે તે આવો અજ્ઞાન ભાવ છોડી દે ત્યારે તેને ચૈતન્યના આનંદનો નિજ આનંદ સ્વરૂપની પ્રાપ્તિનો લાભ થાય અને એનું જ નામ ધર્મ છે. અને એમ થતા ચાર ગતિના પરિભ્રમણના દુઃખનો અંત આવે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ચાર ગતિના પરિભ્રમણના દુઃખનો જો તને ડર હોય તો આનો સત્વરે નિર્ણય કરવો પડશે. આગળ કહે છે, પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે. આવું પર્યાયનું સ્વરૂપ છે. પ્રત્યેક દ્રવ્યની દરેક સમયે પર્યાય થાય છે અને જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે. એનો ક્રમ પણ નિશ્ચિત છે અને એનો સમય પણ નિશ્ચિત છે. એટલે જે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની હોય, જે ક્ષેત્રે થવાની હોય, એ જ પર્યાય તે સમયે અને તે ક્ષેત્રે થાય છે. આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય તો કર્મથી વિકાર થાય અને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય અને ભક્તિ આદિ શુભભાવથી મુક્તિનો માર્ગ થાય ઇત્યાદિ બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય. આવો ક્રમબદ્ધનો નિર્ણય કરે તો પછી એની બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય. પરના કરતાપણાનું અભિમાન પણ ઉડી જાય. આ તો ક્રમબદ્ધ પર્યાયની વાત વચ્ચે ગુરુદેવે લીધી કે ભાઈ આવો ક્રમબદ્ધ પર્યાયનો તમે પહેલા નિર્ણય કરો અને પછી અનુભવ સહિત વસ્તુના સ્વરૂપને એમ જ સમજો ત્યારે તમને ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થશે. પછી તમને આ બધી મિથ્યા માન્યતાઓ છે ને એ ઉડી જશે. પછી મિથ્યા માન્યતાઓ રહેશે નહીં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate